મગ પડ્યા આ વીણીએ છીએ આમાંથી આવી ખરાબ દાળ નીકળે આ ઘટલા વડે ના લાંબા પકડીને બેઠે છો આ ગોઠણ દુખે ને સવારથી સાંજ સુધી કામ 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 આ કામથી તો હવે ત્રાસી ગઈ છું તો સરસ મજાના મગ ભળી અને છોકરાઓને ખીચડી ભેળવી દઈશ પણ સવારનો ઘડીક આ કામ ઘડીક શૂટિંગમાં ગયા ઘડીક નિશાળે બાળકો જમાડ્યા તોય દિવસ વધ્યો તો પુત્ર વધુ દીકરાને બહુ કે બાટલા મગ ભળી દે પણ હવે ઘટલામાં કોઈ ઠેકાણું નથી તે હરખો હાલતો નહોતો ને ત્યાં હથોડો લઈને બેઠી બરાબર હથોડો ના ઠીકરું ઠપકારતી ગઈ અને આ ઘટલાને હરખો કરતી ગઈ ને પગ લાંબા કરી હવે બેઠી બેઠી આમાં કાંઈક મોળી ડાળ હોય એ તો વીણી અને 5 વાગ્યા જઈ રહ્યા છે તો મારો વિડીયો તો મેં ઉતાર્યો ગુજરાતી ફેમિલી ફિલ્મનો પણ પાછી નિશાળે આવી છું તો છોકરા પેપર દઈને છૂટા ધીરે ધીરે થઈ રહ્યા છે પેપરની રેલમ છે સરસ મજાના બાળ ગોપાળો રમે છે અને આનંદ મંગળ છે નિશાળે તો અત્યારે બસ આટલું ફરી મળશું કાલે સવારે આજે મારું શૂટિંગ વહેલા પૂરું થઈ ગયું એટલે કેટલો ખુશ છે જો મારો સતુરસિંહ હેપી દિવાળી સતુરસિંહ કેટલો મોજમાં છે તો બરાબર 3 વાગ્યાની આસપાસમાં અત્યારે બસ આટલું ફરી મળશું કોઈ નવા સરસ મજાનું ભાઈ બીજનું શૂટિંગ ઉતારી છે તો સરસ મજાની ખીર ને રોટલી તૈયાર થઈ જવા માંડી છે તો આગળ બના રહેજો કેવું સરસ અમારું કામ છે જમકુડી હા એ તો એમ કહેતી હતી કે રાધન ભાભી આવશે જમકુડી રાધન ભાઈ કઈ જો આપણે હવે કઈ જો એ જો પણ સેલ્ફી લેવામાંથી અમાર રાધન ભાભી આવશે આ જો અમાર રાધનભાઈ એટલે ભાઈ આવ્યા છે આ રાધન ભાઈ છે અમાર રાધનભાઈ છે વેરાયટી વસ્તુ બધી સરી શાકા ખાતો અને તરવાડી એક સસ્તું મળે સારું તો તમે ખરીદી લેજો કસમાં જાવ તો આપણે આ બ્લોગ જ નહીં બનાવેલો બંધ કરે અરે કોનો હા વિપુલભાઈ ખાયલો કેવા સરસ મજાના સોફામાં બેઠા છે કેમેરા સામું જોવરાય અહીંયા કાર સામું જોવરાય બે નજર રાખ એને સામું જો પણ એ ફોટો અડધો જ દેખાય ફેસ કવર જ ન થાય મેં બે કીધું બે પાડ એમ પછી ડિલીટ મારી દેજો એમ કહું છું બોલો ને તમે પાછ બોલતા નથી વાંધો નહીં બોલો મારે કોમેન્ટ આવે છે કે હંસામાંથી હમણાં તમારા ફોનમાં વિડીયો કેમ ઉતારતા થઈ ગયા તો એક દિવાળી માથા ઉપર આવી આવે છે અને એક પૂરતી આવી છે તો આજે મારે શરૂ છે નિશાન આજે મારું લોકેશન છે ગુજરાતી ફેમિલી ફિલ્મમાં તો હું લોકેશનમાં જોડાણી છું તો મારા વિડીયોમાં આખું બના રહેજો સરસ મજાનો સારો લાગે શેર સબસ્ક્રાઈબ કરવાનું જો હું કેટલી સરસ મજાની તૈયાર થઈ ગઈ ઓ માય ગોડ મને આ છડીઓ પહેરતા ફાવે છે અને છડીઓ મારે હજી શોખ છે પણ હવે ગામમાં પહેરું તો નવાઈ જેવું લાગે મને ખરેખર છડીઓ બહુ ફાવે તે પ્રિય છડીઓ વસ્તુ હંસામાં આ તમારા જે નાના નાના તમારા દીકરા સમાન જ કહેવાય ને બધાય એની મુલાકાત ને કેવું લાગે દિવાળી ફટાક્યા પોળવાનું મન થાય પણ અમારા ગામમાં તો નાના નાના છોકરા અઠવાડિયેથી પતંગો મળ્યા છે ઉડાવવા તો હું આને એવું કહું છું કે હું પાછી હું બોલું કહું કે તમારી માં તમારી માસી ખીર નથી આવતી દિવાળી આવે છે છોકરાનું આવું બોલું બરાબર કે નહીં તો છોકરા એમ કે હંસામાં માન માસી હોય મેં તમે મામાને ઘરે નથી જતા તમારા ઘરે માં શક નહીં એ માના તમારી મમ્મીના કાંઈ નામ ન લેવાય તો લ્યો અત્યારે બસ આટલું ફરી કોઈ નવા બ્લોગ સાથે થોડી વાર પછી